સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે આપણો પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ। આગળ 4 ભાગોનો આપણે અભ્યાસ કર્યો તો આજે અભ્યાસ કરીશું ભાગ નંબર 5નો કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં કેવા કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેના વિશે આપણે આગળના ભાગોમાં કરી હતી। તો આજે ભાગ નંબર 5માં આપણે અભ્યાસ કરીશું કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું, ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી। એક આ પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે થાય શું અને એના ભારતે શા માટે એના ઉપર હસ્તાક્ષર કર્યા નથી। ઘણીવાર 2 અંકમાં પરીક્ષામાં પૂછાતો એવો આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન આપજો કે જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ એટલે શું થાય, પરમાણુ બિન પ્રસાર સંધિ। કે જે જગતની પરમાણુ સત્તા ધરાવતા હતા એમણે શું નિર્ણય લીધો કે આ પરમાણુ સત્તા બીજા જગતના દેશોમાં પ્રાપ્ત થતી અટકી, બીજા દેશો આનું ઉત્પાદન બંધ કરી હતી। આના માટે ઘડેલી એક પ્રકારની એક સંધિ હતી, બરાબર, એને નામ આપવામાં આવ્યું પરમાણુ બિન પ્રસાર સંધિ। આ સંધિ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી, ખાસ કરીને સોવિયત યુનિયન અને અમેરિકા, કે એના ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ મૂકતી ન હતી। તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો પણ કરી શકે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણ મૂકી શકે। એ દેશો એનો ઉપયોગ કરી શકે, એનું ઉત્પાદન કરી શકે, પરંતુ અન્ય દેશો આ શસ્ત્રોનું ઉત્પાદન ન કરી શકે એના ઉપર એણે કડક નિયમો મૂક્યા, કડક નિયંત્રણો મૂક્યા આ પરમાણુ બિન પ્રસાર સંધિ દ્વારા। ખાસ કરીને કોણ તો આમાં અમેરિકા અને સોવિયત યુનિયન। આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેના ઉપર હસ્તાક્ષર કર્યા નથી। એકદમ સરળ એવો પ્રશ્ન ફરી એકવાર જોઈએ, 2 અંકમાં વારંવાર પૂછાતો હોય કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું થાય। પહેલાં તો આપણે એનો જવાબ આપી દેવાનો કે શું થાય, જગતની જે પરમાણુ સત્તાઓ હોય કે જગતની જે પરમાણુ બોમ્બ ધરાવતી સત્તાઓ હતી, બરાબર, એણે શું કર્યું, આ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે, જગતના અન્ય દેશોમાંનો ફેલાવો ન થાય એના માટે શું કર્યું, એણે જે ઘડેલી સંધિ હતી એને પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખવામાં આવે છે। આ સંધિ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી, કે જે દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે એના ઉપર આ સંધિ ઉપર દ્વારા કોઈ પ્રકારનું નિયંત્રણ મૂકવામાં આવતું નથી। તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો પણ કરી શકે અને એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે। જે દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે એમના ઉત્પાદનમાં વધારો કરી શકે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો ઉપર કડક નિયંત્રણો મૂકી શકે। આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેના ઉપર હસ્તાક્ષર કર્યા નથી। આ 2 માર્કમાં પૂછાતો એવો પ્રશ્ન। એ પછી બીજો એક પ્રશ્ન છે, આ પણ 2 માર્કમાં વારંવાર પૂછાતો હોય છે કે બિન જોડાણવાદી નીતિનો અર્થ સમજાવવા। બિન જોડાણવાદી નીતિ એટલે થાય શું, તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શું કહે છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં ખાસ કરીને અમેરિકા એટલે કે લોકશાહી અને એની સામે સોવિયત યુનિયન એટલે કે રશિયા સામ્યવાદી, એમ 2 પરસ્પર વિરોધી લશ્કરી જૂથ ધરાવતી મહાસત્તાઓ સામસામે આવી ગઈ હતી। બંને પાસે અલગ અલગ લશ્કરી જૂથ હતા, બંને અલગ અલગ દેશો સાથે, બરાબર, અમુક દેશો અમેરિકા સાથે જોડાણા જે લોકશાહી દેશ તરીકે ઓળખાય, સામ્યવાદી દેશ રશિયા, અમુક દેશો એની સાથે જોડાણા। આવી રીતના 2 લશ્કરી જૂથો, બરાબર, ધરાવતી 2 મહાસત્તાઓ સામસામે આવી હતી। પરંતુ એશિયા અને જે આફ્રિકાના જે નવા સ્વતંત્ર થયેલા જે દેશો હતા, એમ કે આપણા એશિયા દેશોમાં જેમ ભારતમાં ગુલામીમાં જીવતું હતું એમ બીજા ઘણા બધા દેશો ગુલામીમાં રહેલા હતા।
તો નવા જે સ્વતંત્ર થયેલા એશિયા અને આફ્રિકાના દેશો હતા એણે શું કર્યું? પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રોની હિતોની સુરક્ષા માટે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. એટલે કે કોઈ પણ સત્તા જૂથમાં જોડાવાનું નહીં, નહીં સામ્યવાદી, નહીં લોકશાહી, નહીં અમેરિકા, નહીં રશિયા, કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. આમ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની જે અપનાવેલી જે આ દેશોએ વિદેશ નીતિ હતી એ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કમાં પૂછાયો એકદમ સરળ પ્રશ્ન છે. ફરી એકવાર જોઈએ તો કે બિન જોડાણવાદી નીતિનો અર્થ સમજાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના 2 અલગ અલગ સત્તા જૂથો, જે ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, આપણે આગળ જોયું હતું. એક બાજુ અમેરિકા લોકશાહી સત્તા જૂથ, એક બાજુ સામે સોવિયત યુનિયન રશિયા સામ્યવાદી, એમ 2 પરસ્પર મહાસત્તાઓ ધરાવતા લશ્કરી જૂથો સામે આવ્યા હતા. આ સમય દરમિયાન એશિયા અને આફ્રિકાના જે નવા સ્વતંત્ર થયેલા દેશોએ શું કર્યું? પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રોની હિતોની સુરક્ષા માટે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. કોઈ પણ પ્રકારના સત્તા જૂથમાં જોડાવાને બદલે શું કર્યું? એમણે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. નહીં અમેરિકા સાથે, નહીં રશિયા સાથે, કોઈ પણ લશ્કરી જૂથ કે સત્તા જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો હતો. આમ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી જે વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ 2 માર્કમાં પૂછાયેલો IMP પ્રશ્ન છે. એ પછીનો પ્રશ્ન જોઈએ. આ પણ 2 થી 3 માર્કમાં પૂછાયેલો IMP પ્રશ્ન છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. કે હંમેશા ભારત માટે પહેલેથી જ મિત્ર રાષ્ટ્ર અને મૈત્રીભર્યા સંબંધો કોઈ દેશ સાથે રહ્યા હોય તો એ છે રશિયા. તો ભારતમાં ભારે અને જે ચાવી રૂપ જે ઉદ્યોગો છે એને સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે ભારતને સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી સહાય કરી છે. યાદ રાખજો આ પ્રથમ મુદ્દો. શું કહે છે? ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને ભારત સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થાય એના માટે રશિયાએ આપણને આર્થિક અને તકનીકી સહાય કરેલી છે. આ ઉપરાંત ખૂબ જ મહત્ત્વનો મુદ્દો એવો કે કાશ્મીરના પ્રશ્નમાં હંમેશા રશિયાએ ભારતનો જ પક્ષ લીધો છે. કે કાશ્મીર વિશે જે પ્રશ્ન જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં થતો હોય છે, બરાબર, સલામતી સમિતિમાં, ત્યારે હંમેશા કાશ્મીરના પ્રશ્નમાં રશિયાએ ભારતનો જ પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ જો ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની જે વીટો પાવર સત્તા, કે જે 5 હકારાત્મક મત જોઈએ, 1 નકારાત્મક મત આપીને વીટો પાવર સત્તા કહેવાય, બરાબર, એ વીટો પાવર સત્તાનો ઉપયોગ ભારતના પક્ષમાં અનેક વખત સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારત માટે રશિયાએ કર્યો છે. આ ઉપરાંત કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું હંમેશા રશિયાએ સમર્થન જ કર્યું છે. આથી આપણે કહી શકીએ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા માટે ગાઢ અને મૈત્રીભર્યા રહ્યા છે અને આજે જ છે પણ. બરાબર, 2 થી 3 માર્કમાં પૂછાયેલો IMP પ્રશ્ન ફરી એકવાર જોઈએ તો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો ભારતમાં ભારે અને ચાવીરૂપ જે ઉદ્યોગો હતા એને સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે ભારતને સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનીકી ભારતની સહાય કરી છે. જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં હંમેશા માટે રશિયાએ ભારતનો જ પક્ષ લીધો છે. કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સલામતીની સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એના માટે રશિયાએ અનેક વખત જે પોતાની જે વીટો પાવર સત્તા છે, બરાબર, જે 5 દેશો પાસે જો વિશ્વના, એ વીટો પાવર સત્તાનો ઉપયોગ રશિયાએ ભારત માટે કર્યો છે. આ ઉપરાંત કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન હંમેશા માટે રશિયાએ કર્યું છે. આથી આપણે કહી શકીએ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા ગાઢ અને મૈત્રીભર્યા રહ્યા છે. તો આ ત્રણેય 2 માર્કમાં પૂછાય એવા પ્રશ્નોની વાત કરીએ. આ 3 માર્કમાં પણ ઘણીવાર પૂછાતો હોય છે.
તો આ પાઠમાં આપણે આ વાત કરીએ આ 5 ભાગમાં કે આ 1945 પછી બરોબરનું વિશ્વની પરિસ્થિતિ હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું બરોબર. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ખૂબ જ પોતાની મહત્ત્વની ભૂમિકા પણ ભજવી. વિશ્વમાં ઠંડા યુદ્ધની પરિસ્થિતિ થઈ, ત્રીજું વિશ્વયુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું. ફરી એકવાર અંત આવી ગયો બરોબર. આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર વિશ્વમાં બની ગઈ. તો આ સિવાયનો અભ્યાસ છે એ આપણે આગળના પાઠમાં કરીશું.